દેવાધિદેવ મહાદેવની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। અત્યારે જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે વિશેષ રૂપથી ભક્તો ભગવાન શંકરની આરાધના કરે છે। શિવ પુરાણો અને શાસ્ત્રો મુજબ શિવજીને પંચમુખી પણ કહેવામાં આવે છે। અલગ અલગ શિવ મંત્રોનું પણ મહત્વ રહેલું છે। તો આ વિશે કથાકાર જયદીપભાઈ વ્યાસ પાસેથી વિશેષ જાણીએ। जय श्री कृष्ण, जय महादेव। आम पार्थिवेश्वर पूजन है, पंचवक्त्र पूजन है। भगवान महादेवजी ना शास्त्र अंदर 5 मुख बताववामां आव्या छे। पूर्व, पश्चिम, उत्तर, दक्षिण और ऊर्ध्व मुख। आ 5 मुख थी पंचवक्त्र पूजन नो पण खूब महिमा अपना शास्त्र में बताववामां आव्युं छे। विशेष मात्र में संस्कृत में एक पंक्ति है, यज्ञानाम जप यज्ञोस्मि। कोई पण मासनु सौथी श्रेष्ठ पुण्य त्यारे ज मळे छे જ્યારે માસના ઈષ્ટદેવ જે પણ હોય એનું મંત્ર જાપ કરવામાં આવે। શિવપુરાણની અંદર ભગવાન મહાદેવજીના અલગ અલગ મંત્રો બતાવવામાં આવ્યા છે। જેમ કે સર્વસામાન્ય ઓમ નમઃ શિવાય મંત્ર છે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને, અથવા ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુક વંદના મૃત્યુર્મુક્ષી અમૃતાत्। આ મંત્ર દ્વારા વધારેમાં વધારે જો જપ કરવામાં આવે તો શ્રેષ્ઠતમ પુણ્ય મનુષ્યને પ્રાપ્ત થાય છે। અને વિજ્ઞાનની ભાષામાં કહું તો જપ અને પૂજા એ મનુષ્યના હોર્મોન્સને પણ ચેન્જ કરે છે। આજે પણ અનેક વિધિ વિધાનોથી, અનેક શ્રાદ્ધથી, અનેક પૂજાથી, અનેક જપથી મનુષ્યના જીવન આખું પરિવર્તનના માર્ગમાં જાય છે। ભગવાન મહાદેવજીને પ્રસન્ન કરવા માટે સહસ્ત્ર બિલ્વાર્ચન જેવી રીતે 1008 બિલીપત્રથી પૂજા થઈ શકે। રાવણ અને ભગવાન વિષ્ણુએ 1008 કમળો દ્વારા ભગવાન મહાદેવજીને સહસ્ત્ર કમલાર્ચન પ્રયોગ કર્યો હતો। અને એવી આપણે ત્યાં સોમનાથ મહાદેવ છે 12 જ્યોતિર્લિંગમાં એક, એ સોમનાથ મહાદેવજીનું પણ પ્રાગટ્ય એક ચંદ્રએ અનેક શિવલિંગ માટીના બનાવ્યા, એમાંથી પ્રભાસ ક્ષેત્રની અંદર ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા અને ત્યાં સોમનાથ જ્યોતિર્લિંગ થયું। ભગવાન શિવને 5 મુખ, 10 હાથ અને 15 આંખ છે। પંચમુખી શિવને પંચાનન પણ કહેવામાં આવે છે। કહેવાય છે કે ભગવાન શિવ 5 મુખ દ્વારા વિશ્વનો કારભાર સંભાળે છે। શિવજીના 5 મુખમાં તત્પુરુષ, અઘોર, સદ્યોજાત, ઈશાન અને વામદેવ છે। ઈશાન મુખ એ ક્રીડા મુખ છે, જેને સહજ અને સરળતા સાથે ધારી શકાય છે। પૂર્વ મુખ એ તપસ્યા દર્શાવે છે, જ્યારે દક્ષિણ મુખ એ અઘોરનું મુખ છે। તેમનું એક રૂપ રૌદ્ર રૂપ પણ છે।